નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે એક મહત્વના મુદ્દાની. મહત્વનો મુદ્દો હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે ગુજરાતની વાત કરીએ અને તેમાં પણ ગુજરાત કોંગ્રેસની આજે વાત કરવી છે. કોંગ્રેસનું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઈને છેલ્લા ઘણા વખતથી જે ચર્ચા વિચારણાઓ જોવા મળતી હતી કે કોણ બનશે પ્રદેશ પ્રમુખ જે છે એ અત્યારે તો યોગ્ય રીતે કામગીરી તો કરી રહ્યા છે, પરંતુ આઉટકમ એટલે કે કોઈ રિઝલ્ટ અત્યારે તો મળતું નથી તેવી બાબત પણ ક્યાંક ચર્ચાઈ. ત્યારબાદ કડી અને વિસાવદરની પેટા ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું અને એ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જે પરિસ્થિતિ જોવા મળી અને તે પરિસ્થિતિને જોતા શક્તિસિંહ ગોહિલ કે જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા અને તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું. ત્યારબાદ શૈલેષ પરમાર કે જેઓ દાણી લીમડાના ધારાસભ્ય છે તેમને એમ કે ઇન્ટ્રીમ કાર્યકારી અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ દ્વારા જે તેમને નીમવામાં આવ્યા હતા. પછી એક એવી પણ ચર્ચા જોવા મળી કે આ વખતે ગુજરાત કોંગ્રેસ શું કોઈ નવો ચહેરો લાવશે, યુથ લાવશે કે આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. ત્યારે કોંગ્રેસનું એક ડેલિગેશન તમામ જે પ્રદેશ પ્રમુખ હતા, ધારાસભ્ય હતા કે પછી અન્ય એવા નેતાઓ હતા, આગેવાનો હતા, એ તમામ દિલ્હી ખાતે મુલાકાત માટે પહોંચ્યા. હાઈકમાન્ડ સાથે તમામ પ્રકારની બેઠક કરી, ચર્ચા વિચારણા કરીને ચર્ચા વિચારણા બાદ જે પરિસ્થિતિ સામે આવી અને તેમાં પણ કહી શકાય છે કે જે રીતે દરેક લોકો ક્યાંક એક જ બાબતને જોતા હતા કે આ વખતે શું નવું કોઈ નામ આવશે, નવી કોઈ અત્યારે તો પરિસ્થિતિ જોવા મળશે અને તેની સાથે જ નવું નામ નહીં પરંતુ ફરી એકવાર જૂના જોગીઓમાંથી નામ જોવા મળી રહ્યું છે અને તે છે અમિત ચાવડા કે જેઓ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક દરેક લોકો એમ જ કહેતા હતા કે ચલો નવા નહીં આવે તો પછી જૂનામાંથી કોણ આવશે, અને જૂનામાંથી પણ અત્યારે તો એક જ નામ સામે આવ્યું અને તેમાં પણ અમિત ચાવડા કે જેઓ આ પહેલાં પણ જે પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. સાથે સાથે જ્યારે વાત કરીએ તો 2004થી કોંગ્રેસના ધારાસભ્ય છે 5 ટર્મ સુધી, સાથે 2019થી 21 સુધી તેઓ પ્રદેશ પ્રમુખ પણ રહ્યા છે. જુલાઈ 2023થી જુલાઈ 2025 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ તેમની જે નિમણૂક કરી દેવામાં આવી છે. અને બીજી બાજુ હવે વિપક્ષના નેતા કોણ ને તેમાં તુષારભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું છે અને તુષાર ચૌધરીને વિપક્ષના નેતા તરીકે નિમણૂક આપવામાં આવી છે. અને આ તમામ બાબતોની વચ્ચે એક જ બાબત અત્યારે તો ચર્ચાઈ રહી છે કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ કેમ અત્યારે તો જૂનામાંથી જ આપવામાં આવ્યા. તમામ પ્રકારની આ મુદ્દે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, અને સાથે સાથે રાજુલભાઈ દવે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલી બાબત વસાવડા સાહેબ આપને પૂછવા માંગીશ કે જે પરિસ્થિતિ સામે આવી છે અને તેમાં પણ જોવા જઈએ તો કોઈ નવું નામ, એક ચર્ચા હતી કે ના કોઈ નવું નામ અત્યારે તો આવવું જોઈએ, પરંતુ એ નવું નામ ના આવ્યું, માત્ર જૂનું નામ સામે આવ્યું. એટલે શું ફરી એકવાર જૂના જોગીઓને સહારે જ અત્યારે તો કોંગ્રેસ જોવા મળી રહી છે? તે પણ એક પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે. નહીં, ચોક્કસ અમિતભાઈ આની પહેલા પણ પ્રમુખ રહી ચુક્યા છે. આ બીજી વાર એમની પુનઃ નિમણૂક શબ્દ વાપરીએ, બીજી વાર નિમણૂક થઈ છે. નવા નામ પણ ચોક્કસ ઘણા વિચારણામાં હતા, પ્રયાસ પણ થયા, પણ જે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ છે કે આવતા 3-4 મહિનામાં જ સ્થાનિક સ્વરાજ્યની એટલે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે. એ બધા સંજોગોમાં જોખમ લેવા કરતા પીઢ અને નીવડેલા, ભલે તમે કહી શકો છો યોગેશભાઈ કે રાજુલભાઈ ચોક્કસ કહેશે કે ગયે ફેરે જયારે પ્રમુખ હતા ત્યારે પરિણામો નતા આવ્યા. એ વાત સાથે હું સંમત પણ છું કારણ કે આંકડા નકારી શકાય નહીં, પણ જે મેરિટની વાત કરીએ આપણે તો 6 ટર્મથી ધારાસભ્ય છે, વિપક્ષ નેતા છે, પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે,
અને બીઈ એજ્યુકેશનની દ્રષ્ટિએ બીઈ કેમિકલ એન્જિનિયર છે. બીજું, ગુજરાતના ખૂણે ખૂણે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે એમને લાઈવ સંપર્ક છે. પેલા પ્રમુખ તરીકે, એ પછી વિપક્ષ નેતા તરીકે. અને જેમ મેં કીધું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મહાનગરપાલિકાઓની ચૂંટણી 4-5 મહિનામાં આવી જશે. એ સંજોગોમાં કદાચ હાઈકમાન્ડે એક્સપિરિયન્સ પર્સન ઉપર કળશ દોડવાનું નક્કી કર્યું હોય એવું બને. કારણ કે ધારાસભાને હવે 2 વર્ષ જેટલો જ ટાઈમ છે, 2-2.5 વર્ષ. એટલે નવા પ્રમુખને સ્ટેબલ થાય, નવેસરથી આખું ગોઠવાય, એના કરતા અનુભવી માણસ વધુ સારું કરી શકે. બીજું, મેં જેમ કીધું એમ મેરિટ પણ છે. આ બધા સંજોગોમાં એમને પસંદ કરવામાં આવ્યા એવું અમને બધાને લાગે. પણ એમ કહેવાય ને, ચલો તમે જે રીતે કહ્યું કે ના, નવી હજી હમણાં 2027ની ચૂંટણી પણ આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે, એટલે કે ક્યાંક નવાના તરાવ તો એમ કહેવાય ને કે ના, જો સોંપવામાં આવે તો પણ ક્યાંક સવાલ તો જોવા મળતો હોય છે. પણ નવા કોઈ અત્યારે ચહેરાઓ જ નથી શું કોંગ્રેસ જોડે, હેમાંગભાઈ? નવા ચહેરાઓ તો ઘણા છે, નથી એવું નથી, ચોક્કસ ઘણા છે. પણ જે હાઈકમાન્ડે જે ક્રાઇટેરિયા સેટ કર્યા હતા એમાં ક્યાંક નવા ચહેરાઓ ફિટ ન થયા એવું બની શકે. બાકી કોંગ્રેસમાં લીડરશિપ ક્રાઇસિસ છે નહીં. ઘણા લોકો સક્ષમ છે, જે આવી શકે એમ છે. પ્રમુખ તરીકે પૂરતો સમયગાળો મળે તો સારું પરફોર્મન્સ આપી શકે એમ છે. આ બાબત છે. બિલકુલ. રાજુલભાઈ, શું લાગે છે કે જે પ્રમાણે અમિતભાઈ ચાવડાને જે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસની જે કમાન સોંપવામાં આવી છે, આમ તો નવા અધ્યક્ષ તો ના જ કહેવાય પણ રિપીટ કરવામાં આવ્યા છે. અમિત ચાવડા પહેલા પણ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને એમના સમયગાળા દરમિયાન જ ઘણા લોકોએ કોંગ્રેસ પક્ષ છોડેલો. હવે ભૂતકાળની વાતમાં તો ન જોઈએ, કારણ કે એમાં જે કોંગ્રેસ પક્ષ છોડે જે લોકો, એમાં કઈ પક્ષ તો કઈ કરી ન શકે, એના ઉપર ઘણા બધા એની પાછળના પરિબળો જવાબદાર હોય છે. પણ ડોક્ટર હેમાંગભાઈએ કહ્યું એમ, નવી નેતાગીરી કોંગ્રેસ પાસે હતી, પણ કોંગ્રેસના જે ક્રાઇટેરિયા એના હાઈકમાન્ડે નક્કી કર્યો હશે એમાં કઈ રીતે બીજા લોકો બંધ નહીં બેઠા હોય અને અમિત ચાવડા બંધ બેઠા હશે એમ માનવું રહ્યું. અને સ્થાનિક સ્વરાજ્યની, મ્યુનિસિપલ કોર્પોરેશનોની, પંચાયતોની ચૂંટણીઓ પણ આવતા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવી રહી છે. ત્યારે જે નીવડેલી વ્યક્તિ છે એને પ્રમુખ પદ આપવું, એ રીતે કદાચ પક્ષના મોવડી મંડળે વિચાર્યું હોય એવું દેખાય છે. જે હોય તે, હવે એ પ્રશ્ન તો પૂરો થાય છે. વિપક્ષના નેતાની વરણી પણ થઈ ગઈ છે. હવે એક જ વાત રાખીએ કે કોંગ્રેસ પક્ષ અત્યારે જે સંજોગોમાં છે, જે સંજોગોમાં એ પાતળો પડી ગયો છે, એના તાણાવાણા ગુજરાતમાં વિખાઈ ગયા છે. આ બહુ સ્પષ્ટ હકીકત છે. કોંગ્રેસ પક્ષના તાણાવાણા ગુજરાતમાં વિખાઈ ગયા છે. એને ફરીથી મજબૂત બનાવે, શક્ય એટલા મજબૂત બનાવે અને ભાજપની સામે એક પડકાર ઊભો કરે. કારણ કે હવે આપનો પડકાર પણ એક ઊભો થવા લાગ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ એક મજબૂત વિપક્ષ બને અને આ અમિતભાઈ ચાવડાને અને તુષાર ચૌધરીને સારી રીતે કામ કરવા દેવામાં આવે એટલી જ આપણે અપેક્ષા રાખીએ અત્યારે તો. યોગેશભાઈ, ગુજરાત કોંગ્રેસની તો આપણે છેલ્લા ઘણા વખતથી ચર્ચા વિચારણા તો કરી રહ્યા છીએ, પણ ક્યાંક સવાલ પણ એ જોવા મળતો હોય છે, શું જૂના જોગ્યાના સહારે અત્યારે તો જે આ કોંગ્રેસ જોવા મળી રહી છે? યોગેશભાઈ, કોંગ્રેસમાં ડોક્ટર વસાવડા સાહેબે કહ્યું એ પ્રમાણે ઘણા બધા કાર્યક્ષમ નેતાઓ છે, પણ જૂથવાદ એટલો બધો ઘર ઘાલી ગયો છે કે આમાંથી એકને પસંદ કરો તો બાકીના 11 રીસાઈ જાય અથવા એમને ખરાબ લાગે. આ પરિસ્થિતિ કોંગ્રેસની છે. ત્યારે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પૂરવા માટે ઘણી બધી મહેનત કરી. એમણે નવી ફોર્મ્યુલા પણ એક આપી, રેસનો ઘોડો ને જાનનો ઘોડો.
પણ એને બદલે જે અત્યારે કોંગ્રેસના જિલ્લાના પ્રમુખો નિમાયા છે, એમાં તો આપણે એમ કહી શકીએ કે આમણે રેસનો ઘોડો ના લીધો ને જાનનો ઘોડો ના લીધો અને લંગડો ઘોડો લીધો. એટલે જે જાતના જિલ્લા પ્રમુખો છે એ કઈ રીતે કોંગ્રેસને મજબૂત બનાવી શકે એ બહુ મોટો પ્રશ્ન છે. અમિત ચાવડા 3 વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહ્યા અને એ દરમિયાનમાં એમની કામગીરીનો તમે હિસાબ કાઢો તો એ દરમિયાનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જનારાઓની સંખ્યા કેટલી બધી મોટી છે. એટલે પોતે કોંગ્રેસને સાચવી તો ના શક્યા, એને મજબૂત બનાવવાની વાત તો બાજુમાં રહી. ડોક્ટર વસાવડા સાહેબે કહ્યું એ પ્રમાણે બહુ નિષ્ઠાવાન વ્યક્તિ છે. અભ્યાસની રીતે જુઓ તો એન્જિનિયર થયેલા છે. 6 વખતથી એ ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. આ વખતે આંકલાઓમાંથી એ ચૂંટીને આવ્યા છે. એ રીતે જો તો બહુ સક્ષમ માણસ છે અને એમનું કોંગ્રેસમાં વર્ચસ્વ કેટલું, બધા કાર્યકરો ઉપર એ પોતે કેટલું કામ કરાવી શકશે, કારણ કે કેટલી બધી લોબીઓ છે. તમે, મારે નામ નથી દેવા, પણ કેટલાક પૂર્વ પ્રમુખ અથવા પૂર્વ નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, એ બધાને સાચવવા એ બહુ મોટી વાત છે. અને કોંગ્રેસને એ રીતે ઊંચી લાવવાની જો હોય, એને મજબૂત બનાવવાની હોય, તો એમના માટે બહુ જ ઘણો કઠિન પ્રશ્ન છે. વિધાનસભામાં તુષાર ચૌધરીને નેતા બનાવવામાં આવ્યા. એ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તો બની શકે એટલી સંખ્યા એમની પાસે નથી, પણ એમને નેતા બનાવવામાં આવ્યા. હવે મારે એ પ્રશ્ન પૂછવો છે કે તુષાર ચૌધરી એમના પિતાજીને વચ્ચે ના લાવીએ, પણ એ કેન્દ્રમાં પણ મંત્રી રહી ચૂક્યા છે અને એ આદિવાસી છે, એ વાત સાચી, પણ એ આદિવાસી વિસ્તાર એમનો જે મૂળ છે ત્યાંથી તો પોતે જીતી શકે અથવા ત્યાં એમનો પકડ મજબૂત હોય એવું નથી. એટલે એમને ખેડબ્રહ્મમાંથી ઉભા રહીને ચૂંટણી લડવી પડી અને એમાંથી જીત્યા. એટલે તુષાર ચૌધરીને હું તો એવું માનું છું કે એમણે પોતે ના પાડવી જોઈએ કે હું તો કેન્દ્રમાં મંત્રી રહેલો છું ને મને તમે આ કામ સોંપો છો. છતાં જોઈએ વિધાનસભામાં લોકોના પ્રશ્નોની કેટલી આક્રમક રજૂઆત કરી શકે છે. તુષાર ચૌધરીને હું વારંવાર મળ્યો છું ત્યારે મેં જોયું કે એમની પાસે આક્રમકતા જે જોઈએ, વિરોધ પક્ષના નેતા તરીકે એક આક્રમકતા જોઈએ, એ કદાચ ખૂટે છે. છતાં હવે જ્યારે વિધાનસભાની બેઠક મળે ત્યારે કેવો દેખાવ કરે છે જોઈએ. હવે પ્રશ્ન આવીને એ ઉભો રહે કે આ બધી કામગીરી આવી રહેલી જિલ્લા પંચાયતની, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ એટલી વધારે સીટો લાવી શકે છે. 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મારા હિસાબે તો અત્યારે જે રીતે પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે એ જોતા મને લાગે છે કે બહુ સીધી રીતે ભારતીય જનતા પાર્ટીના માટેની સગવડ ઊભી કરવામાં આવી છે કે 2027 સુધીમાં ભારતીય જનતા પાર્ટી વધારે અત્યારે છે એનાથી વધારે સીટો લાવે એ પરિસ્થિતિ ઊભી થાય એવું મને લાગે છે. એટલે માન્ય રાહુલજીએ જે કંઈ વિચાર્યું હોય તે, પણ અત્યારે જે પરિણામ દેખાય છે એવું લાગે છે કે કોંગ્રેસ અત્યારે ઓક્સિજન ઉપર છે અને એ ઓક્સિજન ઉપર ફરીથી એમના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવી પડી છે. એટલે એ સંજોગોમાં તમે જુઓ તો કોંગ્રેસમાં ઘણા બધા સક્ષમ કાર્યકરો છે, એમાંથી કોઈકને નક્કી કર્યા હોત અને યુવા પેઢી આગળ આવે અને યુવાનો જે કેટલા વખતથી ઝંખી રહ્યા છે કે કોંગ્રેસ મજબૂત બને, તો એમાં કંઈક ફાળો આપી શક્યા. બિલકુલ સાચી વાત છે, કારણ કે જ્યારે ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસમાં એક નવા જોમ જુસ્સાની બહુ જરૂરિયાત હતી કે ના કંઈક નવો જોમ જુસ્સો આવે તો કંઈક અત્યારે તો બદલાવ આવે. વસાવડા સાહેબ, એક એવી બાબત દર વખતે જે ચર્ચાતી હતી કે ના કોઈક નવો ચહેરો આવે તો અત્યારે ઘણું સારું એવું કામ થાય, પણ છેલ્લા 7 વર્ષમાં સાહેબ 3 પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા છે અને ફરી એકવાર જે તમે રિપીટ કર્યા છે એ 7 વર્ષમાંથી જ અત્યારે તો જે આ પ્રદેશ પ્રમુખ જે હતા અને તેમને ફરી એકવાર રિપીટ કર્યા છે, એક નવા અને જોમ જુસ્સાની જરૂરિયાત નથી? નહીં, ચોક્કસ કોઈ પણ રાજકીય પક્ષ માટે, કોઈ પણ સંગઠન માટે, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ માટે
નવું લોહી આવે એ ચોક્કસ ફેર કરે છે. એમાં હું સંમત છું, બધાની વાત સાથે સંમત છું. સવાલ સમયનો છે. જ્યારે તમારી માથે ચૂંટણીના નગારા વાગે છે, જિલ્લા પંચાયતની 33 જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે છે, મહાનગરપાલિકાઓ બધી આવે છે, ત્યારે ક્યારેક આવું નવી અનુભવ કરવા જતા એ ખતરો સાબિત થઈ જાય એવું બની શકે. માટે હાઈકમાન્ડે બહુ ગંભીરતાથી વિચારીને આ રીતે નિર્ણય લીધો છે. કારણ કે ગુજરાત આખામાં નવી વ્યક્તિ જો સંપર્કમાં જાય, કાર્યકરોના ઓળખતા થાય, એકબીજાને ઓળખતા થાય, તો એમાં વાર લાગે. જ્યારે અમિતભાઈ પાસે લાંબો અનુભવ છે રાજકારણનો, વર્ષોથી પ્રમુખ રહ્યા છે, વિપક્ષ નેતા પણ રહ્યા છે, 30 વર્ષથી ધારાસભ્ય રહ્યા છે, ત્યારે એમને માટે આ વાત થોડી નવા ચહેરા કરતા સરળ પડે એવું બને. સમયે ચોક્કસ નવા ચહેરાની વાત ઊભી થશે અને સમય થશે એટલે એને સોંપશે એવી આશા આજે તમામ કાર્યકરો રાખી રહ્યા છે. હેમાંગભાઈ, ટાસ્ક બહુ મોટો છે હો સામે. નહીં, ઘણો મોટો ટાસ્ક છે. મેં કીધું પડકાર ઘણા છે. અમારી શું મર્યાદા છે એનો અમને ખબર છે, અને એ મર્યાદા દૂર થાય તો જ પરિણામ આવે એ વાત પણ અમે સમજીએ. આ પહેલા જ્યારે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી હતી, જો હું વાત કરું તો 2021માં ફેબ્રુઆરી માર્ચમાં, એ વખતે જે પરાજય થયો હતો એના કારણે એમણે રાજીનામું આપ્યું હતું. તો આ તો ફરી એકવાર અત્યારે તો એ જ ચૂંટણી પહેલા આવી રહી છે. તો શું લાગે છે એમાં કોઈ રિઝલ્ટ અત્યારે તો સારું એવું ક્યાંક લાગ્યું છે? કારણ કે હું એટલા માટે જ કહું છું કે ટાસ્ક બહુ મોટો છે સાહેબ આ વખતે પણ. નહીં, આંકડા વિરુદ્ધમાં છે એ વાત સાથે પણ હું સંમત છું. ફેક્ટ્સ એન્ડ ફિગર્સ આર અગેન્સ્ટ અસ, એ વાત સાચી છે. પણ વી વિલ બી, અમે એ સમજીને આયોજન કરીને એમાંથી બહાર આવી જશો એની મને અને અમારા તમામ કાર્યકરોને ખાતરી અને વિશ્વાસ છે, અને ચોક્કસ સારું પરિણામ લઈ આવશું. કારણ કે અમિતભાઈ પોતે પણ અને અમે પણ અમારી જે મર્યાદાઓ છે, ક્યાં સુધારાની જરૂર છે, આ બધી બાબતોથી ખૂબ પરિચિત થઈ ચૂક્યા છીએ. ઓકે રાજુલભાઈ, જે પ્રમાણે જે એક સંગઠન સૃજન અભિયાનની જે એક શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત, આખા ભારતભરમાં, પણ એની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી હતી, અને એમાં પણ રાહુલ ગાંધીએ એમ કહ્યું હતું કે ના, અમે ગમે તેમ કરીને કંઈક સારા એવા નવા ચહેરા લાવીશું, ગુજરાત કોંગ્રેસને ફરી એકવાર બેઠી કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે હેમાંગભાઈએ બહુ સારી વાત કહીને સાચી કહી કે ના, અત્યારે અમિત ચાવડાની જરૂર એટલા માટે હતી કારણ કે જલ્દીથી અત્યારે સંગઠન સમજવું એ થોડુંક અઘરું પડી જાય. જલ્દીથી અત્યારે નિર્ણય લેવો એ પણ ના, ક્યાંક જો નવા કોઈ હોય તો ના ખબર પડે. એમને ખબર છે, અનુભવ છે એમની પાસે. ચલો, પણ પહેલો જે એક ટાસ્ક છે જિલ્લા પંચાયત અને તેની સાથે જે મહાનગરપાલિકાની જે ચૂંટણી આવશે તેનો, અને ત્યારબાદ પણ જે રીતે 2027માં પણ જે ચૂંટણી આવી રહી છે, આ વખતે ટાસ્ક બહુ મોટો છે. પણ લાગે છે કે ના, ફરી એકવાર ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાનો એ પ્રયત્ન કરશે તેમ? આપણે આશા રાખીએ કે બેઠી કરવાના પ્રયત્ન કરે. કારણ કે જેમ યોગેશભાઈ ચુરગરે કહ્યું, ડોક્ટર હેમાંગભાઈ વસાવડાએ કહ્યું એ રીતે, અને મેં પણ શરૂઆતમાં કહ્યું એ રીતે, ગુજરાતમાં કોંગ્રેસ અત્યારે અતિશય નબળી હાલતમાં છે. એના તાણાવાણા વિખાઈ ગયા છે, અને એની પાછળના ઘણા બધા પરિબળો જવાબદાર છે. એમાં કોંગ્રેસ પક્ષના આંતરિક પ્રશ્નો પણ એટલા જ કારણરૂપ છે. પણ આ બધાની વચ્ચે જ્યારે હવે નવી નિમણૂક તો ન કહેવાય, એને રિપીટ કર્યા છે એમ જ કહેવાય, કારણ કે ભૂતકાળમાં રહી ચૂકેલા પ્રમુખ છે, ત્યારે હવે અત્યારે પણ એ બધા જ જે અત્યારના કોંગ્રેસ પક્ષના જે આગેવાનો છે, કાર્યકરો છે, એમને સાથે રાખીને જો આગળ વધી શકે તો આપણે આશા રાખીએ કે કંઈક એમને સારું પરિણામ મળે. પણ પ્રશ્ન એ છે કે જે કેટલાક શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષની અંદર, એની સામે પણ વ્યાપક વિરોધ જે તે સ્થળેથી ઘણી જગ્યાએથી ઉભો થયો છે. અને આ બધા પ્રશ્નો પણ હવે નવા પ્રદેશ પ્રમુખે ઉકેલવાના છે. સાથે સાથે મેં કહ્યું એ રીતે સમગ્ર રાજ્યના કોંગ્રેસ પક્ષના જે નેતાઓ છે, કાર્યકરો છે, એનામાં એક વિશ્વાસ ઉભો કરવાનો છે કે આપણે એક વિપક્ષ તરીકે મજબૂત બની શકીએ, આપણે હરીફને સામે પડકાર ઉભો કરી શકીએ. એવો પડકાર કઈ રીતે કોંગ્રેસ પક્ષ પાર્ટી ઉભો કરી શકશે
અને એમાં મેં આ શરૂઆતમાં કહ્યું તો એમ હવે તો આપ પણ એમાં સાથે આપનો પડકાર પણ ગુજરાતનો ઉભો થયો છે. એ કેટલો મજબૂત બનશે એ તો ભવિષ્ય આપણને કહેશે. પણ આ બધી રીતે જોતા અમિત ચાવડાની સામે ગુજરાતમાં પક્ષને, કોંગ્રેસ પક્ષને બેઠો કરવો, જોમબંધો કરવો, દોડાવવો તો દૂરની વાત છે, પણ બેઠો કરવો અને એનામાં કંઈક હિંમત પૂરવી એ અત્યારે બહુ મોટી કામગીરી એની સામે આવીને ઊભી છે. અને એમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, નેતાઓ એમને કેટલો સહકાર આપે છે અથવા પોતે કેટલો સહકાર લઈ શકે છે. એક વાત એ પણ છે કે ગુજરાતમાં હજી આજે પણ કોંગ્રેસ નબળી પડી ગઈ હોવા છતાં હજી આજે પણ 25 થી 30% લોકો જે મતદાન થાય એના 25 થી 30% મત કોંગ્રેસના ખાતામાં જાય છે. એટલે કોંગ્રેસ ઘણા બધા લોકોને સદભાવ છે. એ સદભાવ કઈ રીતે મજબૂત કરવો, કઈ રીતે એને એન્કેશ કરવો, એ બધી જ બાબતો અમિત ચાવડાએ જોવી પડશે. બહુ સાચી વાત કહી અને વસાવડા સાહેબ પણ તેનાથી એગ્રી કરશે કે હજુ પણ 25 થી 30% એવા ગુજરાતને જે જાહેર જનતા છે કે જે હજુ પણ ફૂલ્લી ડેડિકેટેડ છે ગુજરાત કોંગ્રેસ માટે કે ના ગમે તેવી પરિસ્થિતિ હોય અમે વોટ તો અત્યારે ગુજરાત કોંગ્રેસને આપીશું તેવું છે કે જે ઓબીસી હોય કે એસસી એસટી સેલમાંથી હોય કે પછી અન્ય કોઈ પણ પક્ષમાંથી હોય તે લોકો અત્યારે ફૂલ ડેડિકેટેડ છે. પણ નવા ચેન્જીસ વસાવડા સાહેબ બહુ જરૂરી છે. હું માત્ર એક પ્રદેશ પ્રમુખ ચલો રિપીટ કરે એમાં હું ના નથી પાડતો કે ચલો તમે જે રીતે કારણ આપ્યું કે ના નવાને સમજવું બહુ અઘરું થોડું પડશે, પણ નવા યુથ કોંગ્રેસ અત્યારે હાલ ઊભી કરવી પડશે. કાર્યકર્તાઓમાં ફરી એકવાર જોમ જુસ્સો અત્યારે હાલ તો એમ કહે ને કે ના ઊભો કરવો પડશે કે ના ભાઈ તમે અત્યારે હાલ કરો. શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા, તેમણે પણ ક્યાંક કહ્યું હતું કે ના અમે કંઈક કરી બતાવીશું, પરંતુ એ ના જોવા મળ્યું. અમિત ચાવડા પણ આ પહેલાં આવ્યા હતા, પરંતુ તેમાં પણ ક્યાંક ના એટલું બધું જોવા મળ્યું. અને હવે ફરી એકવાર ચલો જૂના જોગેનું ઉતારો, અમે એમાં કોઈ ના નથી, કારણ કે યોગેશભાઈ, રાજુલભાઈ તમારી જોડે પણ મારે જે ચર્ચા થઈ હતી કે યુવા વર્ગ અને અનુભવીને જો ભેગા કરો તો ઘણું સારી એવી પાર્ટી બની શકે છે. ચલો અનુભવીને તો તમે ઊભા કરી દીધા છે, પણ હવે જોડે યુથને પણ એવી રીતે ઊભું કરવું બહુ જરૂરી બની ગયું છે. વસાવડા સાહેબ, પ્રમુખનો એક જ હોદ્દો હોય છે, એક જ માણસ પ્રમુખ બની છે, પણ નીચેનું સંગઠન છે જે આખું બીજા નંબરનું જેને કહી શકાય, એમાં જો યુવા ચહેરાઓને ઇન્ડ્યુસ કરવામાં આવે, એને માર્ગદર્શન આપીને સ્વતંત્રતાથી કામ કરવામાં આવે તો પરિણામ ચોક્કસ આવી શકે. અને મને આશા છે કે રાહુલ ગાંધી જયારે પોતે ગુજરાત જોઈ રહ્યા છે સીધું, ત્યારે જે આખું અમિતભાઈનું સંગઠન બનશે, માળખું બનશે, એ બેલેન્સ હશે. ઘણા નવા ચહેરા પણ બીજા નંબરે જોવા મળશે, સિનિયરો પણ દેખાશે અને એક બેલેન્સ પ્રકારનું આખું સંગઠન બને. પ્રમુખ તો એક જ થઈ શકે, એ 4-5 પ્રમુખ ના થઈ શકે, પણ હવે કાર્યકારી પ્રમુખોની નિમણૂક આવશે, મહામંત્રીઓ પ્રમુખોનું જે થશે એમાં ચોક્કસ ઘણા બધા નવા ચહેરાઓને સ્થાન મળશે. અને એમ કેવા વસાવડા સાહેબ એક જૂથવાદ જે ઊભો થયો હતો ક્યાંક, જે તમે પણ જોયો હશે સોશિયલ મીડિયામાં, જે પ્રમાણે જે પ્રદેશ પ્રમુખનું તો હું નથી વાત કરતો, પરંતુ અંદર જે અન્ય નેતાઓ, જે ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા, પછી જે જિગ્નેશ મેવાણીનું જે સ્ટેટમેન્ટ જોવા મળ્યું હતું, એ પણ જૂથવાદને અત્યારે શાંત કરવો પડશે. નહીં, ચોક્કસ ઘણા બધા રાજકીય નિર્ણયો અને પગલાઓ લેવાથી જ સફળતા મળે. આ વાત બરાબર સમજીને ડિઝાઇન ગોઠવવી પડશે. હું સંમત છું કે બેલેન્સિંગ કરવું પડશે, નારાજગી ક્યાંક હોય તો દૂર કરવી પડશે, ક્યાંક કોઈ અઠવાતો હોય તો એને હાથ પકડીને સીધી લાઈનમાં વિધિ કરવી પડે. આ બધું કરવું પડે તો જ સફળતા મળે, અને જો નથી કરી શક્યા તો ન મળે. યોગેશભાઈ, એક બહુ જ સરસ વાત છે કે ચલો વસાવડા સાહેબે બહુ સારી એવી પોઝિટિવ વાતો કરી છે કે ના અમે જીતી તો બતાવીશું, પણ મેં જે રીતે કહ્યું ને જૂથવાદ છે, નારાજગીઓ છે, સવાલો છે, પણ એ બધાને પહેલાં શાંત કરીને એક નવા સંગઠનની રચના કરીને અને નવી રીતે આગળ આવવાની પણ બહુ જરૂરિયાત છે. શું લાગે છે કે ના સમય બહુ ઓછો છે પણ બધું થઈ જશે તેમ? યોગેશભાઈ, સમય ઘણો ઓછો છે એ વાત સાચી, પણ કોંગ્રેસે ગુજરાતમાં જે પ્રયોગો કર્યા છે, એકવાર શંકરસિંહ બાપુને પ્રમુખ બનાવ્યા હતા, પેલા હાર્દિક
ને કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા. બધા જાત જાતના પ્રયોગો કર્યા છતાં ભારતીય જનતા પાર્ટીની સામે અત્યારે કોંગ્રેસ જે દેખાવ કરી રહી છે એ જરા પણ સંતોષકારક નથી. અને હું તો એમ કહું કે ભારતીય જનતા પાર્ટીની સામે પ્રજામાં, સામાન્ય નાગરિકોમાં ઘણો બધો અસંતોષ અને રોષ છે. આ અસંતોષ અને રોષનો લાભ કોંગ્રેસ લે અને એક મજબૂત વિરોધ પક્ષ તરીકે કમસે કમ આવે, સત્તામાં આવે એ ઈચ્છનીય છે, પણ કમસે કમ મજબૂત વિરોધ પક્ષ તરીકેની કામગીરી બજાવે અને એમાં અમિતભાઈનું માર્ગદર્શન ખૂબ ઉપયોગી નીવડે એવું મારું માનવું છે. પણ ભારતીય જનતા પાર્ટી સામે અત્યારથી તૈયારીઓ કરીને જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ અત્યારથી કરવી પડે. એક સાદો દાખલો હમણાંનો આપું કે વિસાવદરમાં ગોપાલ ઇટાલીએ ચૂંટણી જાહેર થયા પહેલા પોતાને ઉમેદવાર જાહેર કર્યા અને ખૂબ મહેનત કરી. એવી રીતે કોંગ્રેસે પણ એવું પ્લાનિંગ કરવું જોઈએ, ભલે જાહેર કરે કે ના કરે, કે હવે જે ચૂંટણીઓ આવવાની છે એમાં અમે આ રીતે લડીશું, આટલા ઉમેદવારો, આવી જાતના યુવાનો વગેરેને અમે આગળ લાવીશું, તો કદાચ થોડી સફળતા મળે. અત્યારે જે નબળી પરિસ્થિતિ છે એને અમિતભાઈની આગેવાની હેઠળ વધારે મજબૂતાઈ મળે એવી આપણે અપેક્ષા રાખીએ. બિલકુલ બિલકુલ. યોગેશભાઈ, હેમાંગભાઈ અને રાજુલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને વિપક્ષના નેતા તરીકે તુષારભાઈ ચૌધરીની જે નિમણૂક તકરે દેવામાં આવી છે અને આગામી સમયમાં હવે ગુજરાત કોંગ્રેસને કેવી રીતે બેઠી કરશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.